નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની કથામાં આજે અધ્યાય 12મો. તો પવિત્ર પુરુષોત્તમ માસ અધિક માસમાં આ અધ્યાય 12માં આપણે સવિસ્તર વર્ણન જોશું કે આ અધ્યાય આખી કથાનો પરમ દિવ્ય અને શક્તિસભર ભાગ છે. કારણ કે આમાં આ અધ્યાયમાં રાજા દ્રઢધનવાની આખરી તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન પુરુષોત્તમ રાય સ્વયં તેમની સામે પ્રકટ થાય છે. તો પ્રથમ આપણે પુરુષોત્તમ મહાત્મ્ય વાતનો જોઈએ તો 12મા અધ્યાયમાં જોઈએ કે તપસ્યાની પરાકાષ્ઠા અને બ્રહ્માંડમાં તેનું તેજ. કે 11મા અધ્યાયમાં આપણે જોયું કે રાજા દ્રઢધનવા અને રાણી ગુણવતી બધું જ છોડીને વનમાં ઘોર તપ કરી રહ્યા હતા. સમય વીતતો ગયો અને રાજાની તપસ્યા વધુ ને વધુ કઠિન બનતી ગઈ. તેમણે અન્ન અને જળનો સંપૂર્ણ ત્યાગ કરી દીધો હતો અને તેમનું મન કેવલ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પરોવાયેલું હતું. રાજાના હૃદયમાંથી નીકળતી ભક્તિની ઉર્જા અને તેમના તપના પ્રતાપે આજુબાજુના વનમાં એક અદ્ભુત શાંતિ અને દિવ્યતા ફેલાઈ ગઈ હતી. વનમાં હિંસક પ્રાણીઓ પણ પોતાનું વિરજેર ભૂલીને રાજાની કુટીર નજીક શાંતિથી ત્યાં બેસવા લાગ્યા હતા. રાજા દ્રઢધનવાના મનનો અડગ નિશ્ચય જોઈને વૈકુંઠ અને ગોલોકમાં ધામમાં ભગવાન પુરુષોત્તમનું આસન આખું ડોલવા લાગ્યું. પ્રભુ પોતાના ભક્તની આ વ્યાકુળતા જોઈ વધુ સમય ત્યાં રોકાઈ ન શક્યા. ત્યારે ભગવાન પુરુષોત્તમનું દિવ્ય પ્રાગટ્ય થાય છે. તે આપણે જોઈએ કે એક દિવસ જ્યારે રાજા દ્રઢધનવા આંખો બંધ કરીને હૃદયમાં પ્રભુનું ધ્યાન ધરી રહ્યો હતો ત્યારે અચાનક આખું વન કરોડો સૂર્યના પ્રકાશ જેવા દિવ્ય તેજથી ઝળહળી ઉઠ્યું. વનમાં સુગંધિત પવન ફૂંકાવા લાગ્યો અને આકાશમાંથી દેવતાઓએ તેની પર પુષ્પ વર્ષા શરૂ કરી દીધી. રાજાએ જેવી પોતાની આંખો ખોલી તેમની સામે સાક્ષાત ભગવાન પુરુષોત્તમ એટલે કે શ્રી હરિકૃષ્ણ બિરાજમાન હતા. પ્રભુનું સ્વરૂપ અત્યંત મનોહર હતું. તેમના શ્યામ શરીર પર પીતાંબર શોભી રહ્યું હતું. તેના મસ્તક પર મોર પંખનો મુગટ અને ગળામાં વૈજયંતીની માળા હિલોળા લેતી હતી. તેના મુખ પર મંદ મંદ હાસ્ય અને તેમના હાથમાં દિવ્ય એવી મોરલી એટલે કે વાંસળી હતી. તેમની સાથે ગરુડજી પણ હાથ જોડીને ત્યાં ઉભા હતા. રાજા રાણીની સ્તુતિ અને ગદગદ અવસ્થા આપણે જોઈએ. ભગવાનના અલૌકિક અને અદ્ભુત સ્વરૂપના દર્શન કરતા જ રાજા દ્રઢધનવા અને રાણી ગુણવંતી ભાન ભૂલી ગયા. તેમના આંખમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. રાજાએ તરત જ ભગવાનના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ત્યારે રાજાએ હાથ જોડીને અત્યંત નમ્ર ભાવે ભગવાનની સ્તુતિ કરતા કરતા કહ્યું કે હે સચ્ચિદાનંદ સ્વરૂપ, હે અનાથના નાથ, પતિત પાવન પ્રભુ, આપણા દર્શન પામીને મારો આ મનુષ્ય જન્મ સાર્થક થઈ ગયો છે. જે પ્રભુને પામવા માટે મોટા મોટા ઋષિઓ મુનિઓ છે તે હજારો વર્ષો તપ કરે છે. તે પ્રભુની આજે મારી સામે સ્વયં તેજ પ્રભુ આજે ઉભા છે કે હે પુરુષોત્તમ ભગવાન, આપની જય હો, આપની જય હો. સાચી ગુણવતીએ પણ પ્રભુના ચરણોમાં મસ્તક નમાવીને ધન્યતા અનુભવી. ત્યારે પ્રભુ દ્વારા વરદાન અને વૈકુંઠ ગમનનો સંકેત આપણે જોઈએ. ત્યારે આગળ જોઈએ કે દયાળુ એવા ભગવાન પુરુષોત્તમ ભક્તની સ્તુતિ સાંભળીને અત્યંત પ્રસન્ન થયા. તેમણે પોતાના કોમલ એવા હાથોથી રાજાને ઉભા કર્યા અને અમૃત સમાન વાણીમાં બોલ્યા, હે રાજન, હું તારા અને રાણી ગુણવતીના આ નિષ્કામ તપથી અને ભક્તિથી અતિ એવો પ્રસન્ન થયો છું. તે પૂર્વ જન્મમાં પણ મારું વ્રત કર્યું હતું અને આ જન્મમાં તે સંસારના તમામ એવા સુખોનો ત્યાગ કરી સાચી ભક્તિની પરાકાષ્ઠા બધાને બતાવી છે. હવે તારે આ વનમાં વધુ કષ્ટ વેઠવાની કાંઈ જરૂર નથી. તારું પૃથ્વી પરનું કાર્ય આજે પૂર્ણ થયું છે. હું તને વરદાન આપું છું કે તું તારા આ જ દેહે, આ શરીર તારી રાણી ગુણવતી સાથે મારા પરમ પવિત્ર એવા ધામમાં આવી જા. ત્યાં ગયા પછી જીવને ક્યારે પણ જન્મ મરણના ફેરામાંથી ક્યારે આવવું નથી. હંમેશા માટે જન્મ મરણના ફેરણમાંથી
મુક્તિ મળી જાય છે. ભગવાને રાજાને ગરુડ પર બેસીને પોતાની સાથે પરમધામ તરફ આવવાની આજ્ઞા આપી. ત્યારે અધ્યાય 12 નો આપણે બોધ જોઈએ કે ભક્તિનું અંતિમ ફળ આ અધ્યાય દર્શાવે છે કે સાચી અને નિષ્કામ ભક્તિ ક્યારેય પણ ખાલી જતી નથી. ઈશ્વર પોતે ભક્તની વહારે આવે છે અને તેને દર્શન પણ આપે જ છે. પુરુષોત્તમ માસનો આ મહિમા રાજાને જે પરમ પદ મળ્યું તેનો પાયો પૂર્વ જન્મમાં કરેલા પુરુષોત્તમ માસના વ્રતથી જ નખાયો હતો. તો આગળના હવે આપણે 13મા અધ્યાયમાં રાજા દર્ધનવા સશરીર દિવ્ય વિમાનમાં બેસીને તે કેવી રીતે પરમધામ જાય છે અને પૃથ્વી પરના લોકોમાં આ વ્રતનો પ્રચાર તે કેવી રીતે થાય છે તેની કથા આવશે. તે આગળ આપણે જોઈશું. તો આ અધ્યાયમાં ઇતિશ્રી પદ્મ પુરાણ અંતર્ગત પુરુષોત્તમ માસ મહાત્મ્યનો ભગવાન પુરુષોત્તમ પ્રાગટ્ય અને દર્શન નામનો 12 નામનો અધ્યાય 12મો અધ્યાય સંપૂર્ણ. બોલો કે ભગવાન પુરુષોત્તમની જય.